મોણપર ગામે કુટુંબ ઝઘડો, રસ્તે ન ચાલવા બાબતે બોલાચાલી બાદ લાકડી અને કુહાડી વડે હુમલો, 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે કુટુંબ ઝઘડાનો મામલો હિંસક બની ગયો હતો। રસ્તે ન ચાલવા બાબતે થયેલી બોલાચાલી બાદ 4 આરોપીઓએ મહિલા તથા તેના પરિવારજનોને માર માર્યો હોવાનો આક્ષેપ છે। ફરિયાદ મુજબ વર્ષાવા રમેશભાઈ વાળા રહેવાસી મોણપર ગામે પોતાના પરિવાર સાથે રહે છે। તારીખ 6/11/2025 રોજ સવારે આશરે 7:30 વાગે તેમના જેઠ કાળુભાઈ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા। તે દરમિયાન ગુલાબસિંહ જયવંતસિંહ વાળા, જયવંતસિંહ ગોલણભાઈ, જગદીશભાઈ ગોલણભાઈ અને ગોલણભાઈ ખાટાભાઈ નાઓએ રસ્તે ન ચાલવા બાબતે બોલાચાલી શરૂ કરી હતી। બોલાચાલી વધતા 4 જણા ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી તથા તેના પરિવારજનો પર ગાળો બોલી લાકડી અને કુહાડી વડે હુમલો કર્યો। ગુલાબસિંહે લાકડી વડે કાળુભાઈના પગમાં ઘા માર્યો। જયવંતસિંહે ઊંથી કુહાડી વડે વર્ષાબા તથા તેમના દીકરા છદ્રપાલસિંહને માર માર્યો। હુમલામાં ફરિયાદી પરિવારને માથા અને પગના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। પછી આજુબાજુના લોકો પહોંચતા હુમલાખોરો ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। હુમલાખોરોએ હવે પછી આ રસ્તે ચાલશો તો જીવતા છોડીશું નહીં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘાયલોને પ્રથમ બગદાણા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા બાદ ગંભીર ઈજાઓને કારણે મહુવા ખાતે વિજય ઓર્થોપેડિક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। સારવાર બાદ વર્ષાબાએ બગદાણા પોલીસ મથકે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ये खारी बात कर बीच में करतो ने माले रखो मेरी ए सही भाई वरा